કેમ છો મિત્રો? મજામાં? હવે ખબર હે પહેલાં આપણા છોકરોને છોડી બધું નાહી જાય એટલે ગમે એ હંતેરી પછી લગ્ન કરી નાખતો કે ભાઈ આ બે નાહી ગયો અને પછી આપણને જોડવા મળે કાં તો પૈણી ગયો અને આપણે પર ટપાલ્યા આવતા ખબર પડે મા બાપને તો કોનો લગ્ન થઈ ગયો. પણ આ બધી રજૂઆતો તો સરકાર સામે એટલે સરકારે આ બાબતે થોડું અમો એક નવો નિયમ બહાર પાડ્યો છે. આ વિધાનસભામાં ઠરાવ પાસ કર્યો, નિયમ એટલે કાનૂન નવો બનાવ્યો છે. એની અંદર એવું છે કે જે પહેલાં એવું હતું કે નોંધણી ગમે તેઓ થતી, ગમે એક મંદિરમાં લગ્ન કરીને નોંધણી કરી દેતા અને જે બે સાક્ષી હોય ઓળખતા ના હોય સાક્ષી ઊભા થઈ જતા. પણ અત્યારે પછી માતા પિતાને હાજરી માતા પિતાનું જે કશી કોઈ વિગતની જરૂર ના પડતી. પણ આ કદાચ એવું છે કે ભાઈ સાક્ષીએ જે તે ઓળખીતા હોવા જોઈએ. પછી માતા પિતાની જે હાજરી કરીને એ માતા પિતાની હાજરીમાં એનું આધાર કાર્ડ, એનું આખું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર બધું લખવું પડે. પછી બીજું મેઇન વસ્તુ થઈ કે જ્યારે તમે નોંધણી કરાવવા જાઓ ને એના 10 દાડામાં એનો જે અરજી કર્યા 10 દાડાની અંદર હમણાં જે માતા પિતા હોય એમના મોબાઈલથી વોટ્સઅપ થ્રુ એમને એક જોણ કરવાની આવે છે કે ભાઈ તમારા દીકરા દીકરીઓ લગ્ન કર્યો છે તો તમારું એમ માન્ય છે કે નહીં, એ આપણે મતલબ એને જોણ કરવામાં આવે એમ. એટલે 30 દાડાની અંદર એમને જવાબ આપવાનો રહે જે તે અધિકારીને. એટલે આ જે માતા પિતા આપણે ના કહેતા ખરો આપણો જોણ બહાર લગ્ન થઈ ગયો એટલે આ એક નિયમ નવો આવ્યો છે. એટલે લગ્ન જે અમુક કરતો હોય ને 2 નંબર ગયો એ બધો ખાસો અટકી જાય એમ. એટલે મા બાપને ખબર પડે એટલે મા બાપ તો પછી એમ જ કહેવાનું કે ભાઈ અમારા આ લગ્ન મંજૂર નહીં. એટલે કહેવાનો મતલબ છે કે આ એક સરકારે સારું બહાર પાડ્યું છે, પણ કહેવાનો મતલબ કે આ વસ્તુ કરી સારી કરી છે ને ખૂબ જ આવકારદાયક છે એમ કે જે દરેક સમાજના અર્થથી હતી આ વસ્તુ કે ગમે તેના હારો પૈણી જતો ને મા બાપનો ઊંધું ગાળો વખત હતી. પણ આમાં એક વસ્તુ થોડુંક ફેરફાર કરવાની જરૂર છે. માનો કે આમાં લગ્નની નોંધણી તો આ લોકોએ કરી દીધી ને મા બાપને જોણ થઈ, પણ મા બાપે એવું કીધું કે ભાઈ મને આ લગ્ન માન્ય નહીં, અમારો વિરોધ છે, તો લગ્ન અટકી જ હોય. પણ પછી મેન મુદ્દો હતો કે પેલી છોરી જે પેલા આવી જાય ને હોપવાની કરે ને એ તો પાછું લઠ્ઠો ઊભો રહ્યો. જે છોરી પેલા છોકરાને લઈને આવી ગયો હોય એ કે મારે તો જવું જ નહીં, તો પછી અમારે આ કાયદામાં એવું તો ઉલ્લેખ કર્યો જ નહીં કે મા બાપનું છોરી હોપી દેવી. આ એક મહત્ત્વનું પોઈન્ટ છે, મેઇન પોઈન્ટ જ આવ્યું કે લગ્નની નોંધણી તો મા બાપને ખબર પડી જાય, પણ જે છોરી માનો કે ચલો એને વિરોધ કર્યો પછી લગ્ન અટકી જ હોય, પણ છોરી કનો હોપવાની જે પેલો લઈને આવી જાય એને હોપવાની કે મા બાપને હોપવાની આ ઉલ્લેખ નહીં. એટલે ખરેખર સરકારને એક વિનંતી છે કે તમે જે કામ કરે ખરેખર ખૂબ સારું કર્યું છે અને એ આવકારદાયક છે, પણ આમાં જોરદાર સુધારો આ કરવાની જરૂર છે. અને બીજું વાહણનો વાહણ જે પેલો મૈત્રી કરારનો કાયદો તો ખરેખર રદ જ કરવાની જરૂર છે. એટલે આ બબેન 6,000 છોકરી માયાઓ થઈ ગયો અને બીજા આવી નાખી જાય મૈત્રી કરાર કરી લઈએ પેલાનું ઘર હમણાં ત્યાં છોકરો રખડતો થઈ જાય. ત્યાં મૈત્રી કરારનો કાયદો તો ખરેખર તો રદ જ કરવાની જરૂર છે. સોય મૈત્રી ફરી એની મંત્રી હોય 4 છોકરો જણી બેઠો હોય મૈત્રી કરાર કરવાનો. એટલે આ કાળો કાયદો એ તો રદ જ કરો, પણ આ જે લગ્ન સુધારો કરો ને એમાં થોડુંક પોઈન્ટ છે અને ખરેખર એ વસ્તુ બહુ જરૂરી પોઈન્ટ છે જે આ વાત કરીને. અને એમાં સરકાર ખરેખર જો થોડુંક ધ્યાન આપી દે ને તો બહુ સોનામાં સુગંધ ભરી જાય અને કદાચ ગુજરાત આપણું પહેલું રાજ્ય બને કે જે આ કાયદો આવો પ્રેમલગ્નનો કાયદો આમાં સુધારો કર્યો. એટલે એવી આશા રાખીએ કે આમાં સારો સુધારો થાય અને છોકરી કદાચ માતા પિતાને મળે અથવા તો નાગરિક સંરક્ષણ ગૃહમાં જાય એવું કંઈક રસ્તો કાઢો તો એક પ્રોપર કોમ થયેલું ગણાય. અને આ વાતમાં આપણા મિત્રોનો હું મંતવ્ય છે અને સરકારને પણ આ બાબતે ધ્યાન દોડાવો અને જે મંતવ્ય તમે લખો અને દરેકના વિચારો રજૂ કરો. જય હિન્દ, જય ભારત.